लीनं चिदचिदी व्याप्तं च दिव्याकृतिम् जीवेशाक्षरमुक्तकोटिसुखदाम् नैकावताराधिपाम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरेर्वेदादिकीर्त्यं विभुम् तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा। वाणी ते मृतवर्षिणी जनहिता पापौघविध्वंसिनी रम्यं शान्तिकरं नितान्तसुखदं त्वद्दर्शनं पावनं नैपुण्यं सकलोपमानरहितं साध्वीक्रिया ज्ञानदा श्रीजी स्वामी वपुर्धरो निवसतात् नारायणो मेरदी वेदानुत्तरते जगन्निवहते भूगोलमोद्बिभ्रते दैत्यान् दारयते बलिं छलयते क्षत्रक्षयां कुर्वते पौलस्त्यं जयते हलिं कलयते कारुण्यमातन्वते म्लेच्छान् मूर्छयते दशाकृतिकृते कृष्णाय तोभ्यं नमः। करारविन्देन पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्दं मनसा स्मरामि गोपालबालं भुवनैकपालम् संसारमायामतिमोहजालम् यशो विशालं शिशुपालकालम् बालं मुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ति दद्यादिकं मोहवशादवोचत् गोविन्द दामोदर माधवेति। श्री सहजानंदाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री राधा कृष्णाभ्यां नमो नमः। श्री भगत जी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। મહાભારતના યુદ્ધનો પ્રથમ દિવસ હતો.
શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનના સારથી તરીકે રથમાં બિરાજમાન થયા હતા. અને એ રથ જ્યારે કુરુક્ષેત્રના મેદાનના મધ્ય ભાગમાં લાવીને ઉભો રાખવામાં આવ્યો, રથમાં બેઠેલા અર્જુને જ્યારે સામા પક્ષની અંદર પોતાના સગા સંબંધીઓને નિહાળ્યા, ત્યારે તેના હૃદયની અંદર એક ખેદ ઉત્પન્ન થયો, એક વિચાર જાગ્યો કે જેની પાસેથી મેં બાણ વિદ્યા સંપાદન કરી એવા મારા ગુરુ દ્રોણાચાર્યજી સામા પક્ષમાં છે. મારા અતિશય નજીકના સગા સંબંધીઓ સામા પક્ષની અંદર, અને દુનિયાની સામાન્ય સંપત્તિના માટે આટલું મોટું યુદ્ધ કરી આ લોહીની નદીઓ વહેવડાવી તે મનુષ્યના માટે એક અયોગ્ય કર્મ કહેવાય. આ વિચાર આવતાની સાથે અર્જુનના હાથમાં જે ગાંડીવ ધનુષ હતું તે આપોઆપ નીચે સરી પડ્યું. ગાંડીવમ સંસતે હસ્તા તક્ચૈવ પરિદહ્યતે. એના એક એક રોમની અંદર વેદના થવા લાગી. ભગવાનના ચરણારવિંદની અંદર પ્રણિપાત કરી અર્જુને કહ્યું, ન કાંક્ષે વિજયમ કૃષ્ણ રાજ્યમ સુખાની ચ કિમ નો રાજ્યેન ગોવિંદ કિમ ભોગેર જીવિતે નવા. પ્રભુ, મારે આ વિજય પણ જોઈતો નથી, આ લક્ષ્મી પણ જોઈતી નથી, આ દુનિયાની કોઈ પણ સંપત્તિ કે વૈભવની મને કામના નથી. કૃપા કરીને આ અધર્મના કર્મની અંદર પ્રવૃત્ત થવા માટેની આપ મને આજ્ઞા ન કરો. મને મનમાં વિચાર થયો કે અત્યારે હું પાપનું કર્મ કરવા તૈયાર થયો છું, માટે હું પ્રભુ યુદ્ધ નહીં કરું. શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનના હૈયાની અંદર જે ખેદ ઉત્પન્ન થયો તેને વિદારવા માટે એને સાચી જ્ઞાનની ભૂમિકાઓ પર લઈ જવા માટે ગીતાનું 18 અધ્યાયનું જ્ઞાન આપ્યું. ભગવાને અર્જુનને કહ્યું, અર્જુન, આ દુનિયાની અંદર જેનો જન્મ છે તેનું મૃત્યુ નક્કી છે. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ અપરિહાર્યર્થે નત્વં શોચિતુમ અર્હસી. ઉત્પત્તિ તેનો વિનાશ નક્કી છે, માટે એના માટે તું શોક ન કર. અને સામા પક્ષની અંદર તારી નજર સામે જે કોઈ દેખાય છે એ તે સર્વે મૃતાહાય, એ બધા મરેલા જ છે અને તારે નથી મારવાના. નિમિત્ત માત્ર ભવસંગ સાચી, તું તો માત્ર નિમિત્ત છો. અધર્મનો ઉચ્છેદ કરવાનું કાર્ય તો મારે કરવાનું છે. તને અત્યારે તારા મનની અંદર જે સંકલ્પ ઉત્પન્ન થયો કે હું અત્યારે પાપ કર્મ કરવા તૈયાર થયો છું, તો તું તે મનને કાબુમાં લે. કોઈ પણ વિચારની ઉત્પત્તિની ભૂમિકા કઈ છે? મન. આપણા મનમાં સંકલ્પ વિકલ્પ જાગે છે. એ ચાહે દુનિયાના સંકલ્પ હોય, ચાહે આધ્યાત્મિક સંકલ્પ હોય, પણ એ સંકલ્પની ઉત્પત્તિનું સ્થાન મન છે. માટે અર્જુન તો મનને કાબુમાં લે, મનને વશ કર. અર્જુને કહ્યું, પ્રભુ, ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવ સુદુષ્કરમ. આ મન અતિશય ચંચળ છે. આ પવનને આપણા હાથમાં પકડી શકતા નથી, તેમ મન પણ પકડાતું નથી. મન માકડા જેવું છે, મન નીલ વાંદરા જેવું છે, મન ધજાની પૂંછડી જેવું છે. મન એટલું બધું ચંચળ છે કે ગાયના શિંગડાના આગળના ભાગ ઉપર સરસવનો દાણો જેટલી વાર સ્થિર રહે એટલો સમય પણ આપણું મન સ્થિર થતું નથી. આજે આપણે જોઈએ છીએ વિજ્ઞાનના ક્ષેત્રમાં કેટલી પ્રગતિ થઈ, ઘણા સંશોધનો થયા. એમાં માણસથી માંડીને એરોપ્લેન સુધીની
ગતિ બતાવી, સ્પીડ બતાવી છે. દુનિયાની અંદર કઈ પણ પદાર્થ આપણે લઈએ તે પદાર્થની અંદર ગતિ છે, સ્પીડ છે. આપણી નજરની સામે કઈ પણ દેખાય છે એની અંદર પરિવર્તનશીલતા રહેલા છે. માણસ કલાકના કેટલા માઇલની સ્પીડે ચાલે? સાયકલની સ્પીડ કેટલી? મોટરસાયકલની સ્પીડ કેટલી? મોટરની સ્પીડ કેટલી? એરોપ્લેનની સ્પીડ કેટલી? આ બધાની સ્પીડ બતાવી છે. પાણીમાં સ્પીડ છે, આ પવનમાં પણ સ્પીડ છે, શબ્દમાં પણ સ્પીડ છે. આ સૂર્યના પ્રકાશની સ્પીડ પણ બતાવી કે સૂર્યનો પ્રકાશ 1 સેકન્ડમાં 1,86,000 માઇલનું અંતર કાપે છે. જ્યારે આપણા ભારતીય ધર્મગ્રંથો અને ઋષિ મુનિઓ આપણને એમ કહે છે કે આપણા મનની જે સ્પીડ છે એવી સ્પીડ દુનિયામાં કોઈને નથી. સૂર્યના પ્રકાશની સ્પીડ કરતા પણ આપણા મનની સ્પીડ વધારે છે. મન અતિશય ચંચળ છે. તો આવું એક મન, અતિશય ચંચળ મન, એને સ્થિર કરવા માટે ભાગવતની અંદર 9 પ્રકારની ભક્તિ બતાવવામાં આવી છે. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણોઃ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ. કે આ 9 પ્રકારની ભક્તિ જ્યારે જીવાત્મા પોતાના જીવનની અંદર કરે ત્યારે એનું મન સ્થિર થાય છે. મનને સ્થિર કરવા માટે, મનને કાબુમાં લેવા માટે, મનને ઉભો રાખવા માટે આ 9 પ્રકારની ભક્તિ એ બ્રેકની જગ્યાએ છે. આજે આપણે સૌ જાણીએ છીએ, ધારો કે કોઈ નાનો બાળક દોડતો જતો હોય તો એને અચાનક આપણે ઉભો રાખવો હોય તો એના સમાન નાનો બાળક ઉભો ન રાખી શકે. એના માટે કોઈ યુવાન હોય, બળવાન હોય, શક્તિશાળી હોય અને બાળકના દોડવાની સ્પીડમાં જે શક્તિ છે એના કરતા વધારે શક્તિ અજમાવે ત્યારે બાળકને કાંડું પકડીને ઉભો રાખી શકાય. કોઈ સાયકલ ઉપર જતો હોય તો સાયકલને ઊભી રાખવા માટે પણ બ્રેક. મોટરસાયકલની સ્પીડને રોકવા માટે પણ બ્રેક. મોટરસાયકલમાં સાયકલના જેવી બ્રેક નહીં, એમાં પાવરફુલ બ્રેક જોઈએ. અને મોટરની બ્રેક એના કરતા પણ વધારે પાવરફુલ. જેમ જેમ ગતિ વધારે, જેમ જેમ સ્પીડ વધારે, તેમ તેમ એની બ્રેક પણ પાવરફુલ જોઈએ. અને એરોપ્લેનની બ્રેક એનાથી પણ વધારે પાવરફુલ. તો એરોપ્લેન કરતા સૂર્યની ગતિ તો અતિશય વધારે છે કે 1 સેકન્ડમાં 1,86,000 માઇલનું અંતર કાપે, આટલી સ્પીડ છે એની. જ્યારે મન તો સૂર્યની સ્પીડ કરતા પણ વધારે સ્પીડ વાળું છે. તો એ મનને ઉભો રાખવા માટે કેટલી પાવરફુલ બ્રેક જોઈએ. અને એના માટે એવી શક્તિ સંપન્ન બ્રેક આ નવદા ભક્તિને કહી કે જીવાત્મા જ્યારે 9 પ્રકારની ભક્તિ કરે ત્યારે એનું મન વિષયોમાંથી પાછું વળે, પરમાત્માના સ્વરૂપની અંદર એની વૃત્તિઓ સ્થિર થાય. તો 9 પ્રકારની ભક્તિની અંદર સૌથી પહેલી ભક્તિ શ્રવણ ભક્તિ. શ્રવણ ભક્તિ એટલે ભગવાનની કથા સાંભળવી, ભગવાનના ચરિત્રો સાંભળવા, ભગવાનનો મહિમા સાંભળવો, ભગવાનના આદેશો સાંભળવા, ભગવાનના કીર્તન અને ભજનો સાંભળવા. શ્રવણ ભક્તિનો મહિમા ઘણો મોટો છે. આપણે સૌ જાણીએ છીએ કે મોટા મોટા સંતો અને મહાપુરુષો આ દુનિયાની અંદર થયા, એમણે હંમેશા ભગવાનની કથાનું પાન કર્યા. ભગવાનની કથાની અંદર અલમસ્ત રહ્યા છે. રામચંદ્રજી ભગવાન લંકા ઉપર વિજય મેળવીને અયોધ્યામાં પાછા પધાર્યા. રાજ્યાભિષેક થયો, રાજગાદી ઉપર બિરાજમાન થયા. ત્યારે
એમણે આ એક મંગલ કાર્ય ઉપર ઘણાને વધામણી આપી, ભેટ સોગાદો આપી. રામચંદ્રજી ભગવાનને તે વખતે હનુમાનજી યાદ આવ્યા. ભગવાને વિચાર કરો કે આટલા મોટા યુદ્ધની અંદર હનુમાનજીએ મારી બહુ સેવા કરી, અલંકાની શોધ કરી, સીતાજીને હું પુનઃ પ્રાપ્ત કરી શકું, એ કાર્યમાં મોટા મોટી સેવા કરવા વાળા કોઈ પણ હોય તો હનુમાનજી. એને મારી પાસે કંઈ પણ માગ્યું નથી, તો મારે એને કંઈક આપવું તો જોઈએ. હનુમાનજીને પાસે બોલાવીને ભગવાને કહ્યું, જે જોઈએ તે માગી લો. તો હનુમાનજીએ કહ્યું, પ્રભુ મને આ દુનિયામાં અમર બનાવો, મને અમરતા આપો. ભગવાને પૂછ્યું, અમર બનીને તમે શું કરશો? અમર બનવા પાછળનું કોઈ કારણ? હનુમાનજીએ કહ્યું કે હું અમરતા એટલા માટે માંગુ છું કે આ પૃથ્વીનો તળ રહે ત્યાં સુધી હું આ દુનિયામાં હંમેશા તમારી આ કથા સાંભળતો જ રહું, એટલા માટે તમે મને દુનિયામાં અમર બનાવો. ભગવાનની કથાનું પાન કરવા માટે હનુમાનજીએ ભગવાનની પાસે અમરતા માગી. અને આપણે જાણીએ છીએ કે જ્યાં જ્યાં રામચરિતની કથા થતી હોય ત્યાં આગળ હનુમાનજીની ગાદી સ્થાપવામાં આવે છે. અને કહેવાય છે કે હનુમાનજી દિવ્ય સ્વરૂપે ત્યાં ગાદી ઉપર બેસી અને ભગવાનના લીલા ચરિત્રનું પાન કરતા હોય છે. સેવાની મસ્તી એના રગે રગની અંદર પ્રવૃત્તિ હતી, છતાં પણ એમને ભગવાનની કથાનો એટલો બધો અદ્ભુત મહિમા કે ભગવાનની કથા સાંભળવા માટે તેમણે અમરતા માગી. શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંદની અંદર પૃથુરાજાનું આખ્યાન આવશે. એમણે બહુ મોટો યજ્ઞ કર્યો. યજ્ઞકુંડની અંદર યજ્ઞ નારાયણે સાક્ષાત દર્શન આપ્યા અને માગવાનું કહ્યું ત્યારે પૃથુરાજાએ માત્ર એટલી યાચના કરી કે મને દુનિયાના કોઈ પણ સુખની કે સ્વર્ગની વૈભવની કામના નથી. મારી એક જ કામના છે કે પવિત્ર સંતોના મુખમાંથી નીકળતા આપના લીલા ચરિત્ર રૂપી અમૃતનું પાન કરવા માટે હે પરમાત્મા મને આ 2 કાન ઓછા પડે છે, એટલા માટે 10,000 કાન આપો. વિધત્સ્વ કર્ણાયુતમેશમેવર, કે મને કથા સાંભળવા માટે 10,000 કાન આપો. રાજા હોવા છતાં પણ ભગવાનની કથા સાંભળવામાં એટલી બધી તન્મયતા, એટલો મહિમા અને પ્રીતિ આસક્તિ હતી, તો એમણે 10,000 કાન ભગવાનની પાસે માગ્યા. આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે ભગવાનની કથા સાંભળવાનો કેટલો મોટો મહિમા છે. કોઈ એક વિદ્વાને તો બહુ સુંદર કહ્યું છે કે તત્રેવ ગંગા યમુના ત્રિવેણી ગોદાવરી સિંધુ સરસ્વતી ચ સર્વાણી તીર્થાની વસંતી તત્ર યત્રાચ્યુતોદાર કથા પ્રસંગ. જ્યાં ભગવાનની કથા થતી હોય, ભગવાનના ચરિત્રનું ગાન અને શ્રવણ થતું હોય, તત્રેવ ગંગા, ત્યાં ગંગાજી, ત્યાં યમુનાજી, ત્યાં સરસ્વતી નદી આવીને વસે. દુનિયાના તમામ તીર્થો પણ ભગવાનની કથા જ્યાં થતી હોય ત્યાં આવીને વસે છે. યત્રાચ્યુતોદાર કથા પ્રસંગ. દુનિયાના તમામ તીર્થો અને તમામ નદીઓ એ ભગવાનની કથાના ગંગાના નિર્મળ નીરની અંદર પાવન થવા માટે પધારે છે. ભગવાનની કથા કરવાનો અને સાંભળવાનો ખૂબ મોટો મહિમા. શ્રવણ ભક્તિનો મહિમા વિશેષ છે. સાથે સાથે આજે જ્યારે આપણે જે ગ્રંથનું પાન કરવા માટે એકત્રિત થયા છીએ, ગ્રંથનો મહિમા પણ ઘણો વિશેષ કહી શકાય. વ્યાસ ભગવાને ઘણા બધા ગ્રંથોની રચના કરી. એમાં 18 પુરાણો રચ્યા. એમાં છેલ્લું એમનું અંતિમ શ્રીમદ ભાગવત મહાપુરાણ એ એમની રચના. આ ગ્રંથની મહત્તા માત્ર વૈષ્ણવ સંપ્રદાય માટે જ નહીં, પણ દુનિયાના તમામ આધ્યાત્મિક ગ્રંથોની અંદર
આ ગ્રંથને મૂર્ધન્ય સ્થાન આપી શકાય. આ ગ્રંથની અંદર ભગવાન અને ભગવાનના સંતનો મહિમા ગાવામાં આવ્યો, ભગવાનના ચરિત્રનું નિરૂપણ થયું, ભાગવત ધર્મનું નિરૂપણ થયું, પરમાત્માને પ્રાપ્ત કરવા માટેના સાધનો બતાવવામાં આવ્યા. ભગવાન સ્વામિનારાયણ પોતે હંમેશા આ ગ્રંથની કથા પોતાના સંતોની પાસે, વિદ્વાનોની પાસે કરાવતા અને એમણે શિક્ષાપત્રની અંદર આજ્ઞા કરી કે ભાગવતના 12 સ્કંદ છે. કદાચ 12 સ્કંદની કથા સાંભળી શકાય નહીં તો વાંધો નહીં, પણ 5મા સ્કંદની ને 10મા સ્કંદની કથા તો અવશ્ય સાંભળવી. ભાગવતનો 5મો સ્કંદ તે અમારું યોગશાસ્ત્ર જાણવું અને 10મો સ્કંદ તે અમારું ભક્તિ શાસ્ત્ર જાણવું. આ રીતે આ ગ્રંથની મહત્તા ઘણી અપાર છે. સાથે સાથે શ્રવણનો મહિમા, ગ્રંથનો મહિમા અને આ સમયનો પણ મહિમા છે કે જે સમયની અંદર, જે કાળની અંદર આપણે કથાનું પાન કરવા માટે એકત્રિત થયા છીએ તે સમય પણ મહત્વશાળી કહી શકાય. હમણાં જ હોળી ધૂળેટીનો તહેવાર ગયો. એ હોળી ધૂળેટીનો તહેવાર એટલે આસુરી સંપત્તિ ઉપર દૈવી સંપત્તિનો વિજય. હોળિકાના ખોળામાં બેઠેલા, કહેતા આસુરી સંપત્તિના ખોળામાં બેઠેલા પ્રહલાદજીએ કહેતા કે દૈવી સંપત્તિએ વિજય પ્રાપ્ત કર્યો. આસુરી સંપત્તિ આગળ પોતે ઝૂક્યા નહીં, આસુરી સંપત્તિ ઉપર તેમણે વિજય મેળવ્યો, એને પરાજિત કરી. એવા દિવસોની અંદર, એવા મહિનાની અંદર આપણે આ કથાનું પાન કરવા માટે એકત્રિત થયા છીએ. વળી ફાગણ સુદ પૂનમ એટલે એક આદર્શ સાધકનો પ્રાકટ્ય દિન, બ્રહ્મ સ્વરૂપ પ્રાગજી ભક્તનો પ્રાકટ્ય દિન. જીવનની અંદર ગુરુને પ્રસન્ન કરવા માટે સાધના કેવી કરવી જોઈએ, કેવી રીતે કરવી જોઈએ, કયા હેતુથી કરવી જોઈએ, કયા ભાવથી કરવી જોઈએ, એનું દર્શન કરવું હોય તો પ્રાગજી ભગતનું જીવન વાંચો. વિશુદ્ધ ચારિત્ર સંપન્ન એવા પ્રાગજી ભક્ત આ મહિનાની અંદર પ્રાદુર્ભાવને પામ્યા. આવા એક દિવ્ય સમયની અંદર આપણે ભગવાનની કથાનું પાન કરવા માટે એકત્રિત થયા છે. સાથે સાથે એક વિશુદ્ધ હેતુ સાથે કથાનું પાન કરવા માટે એકત્રિત થયા છે કે આપણા આત્માનું કલ્યાણ થાય, પરમાત્માના હૃદયની પ્રસન્નતા આપણે જીવનની અંદર પ્રાપ્ત કરી શકીએ. એવા એક વિશુદ્ધ હેતુ સાથે આ પારાયણનું આયોજન થયું, જેમાં પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના અંતરના આશીર્વાદ આપણને પ્રાપ્ત થયા, એમની આજ્ઞા આપણને પ્રાપ્ત થઈ અને આ પારાયણનું આયોજન થયું. તો આ કથાનો પ્રારંભ થતા પહેલા ભાગવત ગ્રંથનો મહિમા સમજાવવા માટે શરૂઆતમાં મહિમાના અધ્યાયો આપવામાં આવ્યા છે. કોઈ પણ આધ્યાત્મિક ગ્રંથ લઈએ તો એ ગ્રંથની શરૂઆતમાં મહિમાના અધ્યાયો આપવામાં આવ્યા છે. મહિમા જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી આપણને ગ્રંથનું મહત્વ ન સમજાય. ગ્રંથ વાંચીએ, ગ્રંથ સાંભળીએ, એમાં આપણી વૃત્તિ ચોંટે ક્યારે? કે જ્યારે આપણને ગ્રંથનો મહિમા સમજાય ત્યારે. દુનિયાના કોઈ પણ પદાર્થની સાથે આપણને આત્મીયતા, પ્રીતિ અને મમતા ક્યારે થાય? કે જ્યારે એ પદાર્થનો આપણને જેમ છે તેમ મહિમા સમજાય ત્યારે. ₹100 નોટ રસ્તા ઉપર રખડતી જોઈ, એ કાગળ જ છે. એનાથી મોટો કાગળ, ન્યૂઝપેપર, એ રસ્તા ઉપર રખડતો હોય છે, કોઈ લઈને ખિસ્સામાં નથી મૂકતું.
બંને કાગળ છે. એક કાગળ નાનો છે ને એક મોટો છે, છતાં પણ નાના એવા કાગળને કહેતા 100 રૂપિયાની નોટને લઈને આપણે ખિસ્સામાં મૂકી દઈએ છીએ. એનું કારણ શું? કે એના પ્રત્યે આપણને મહિમાની દ્રષ્ટિ છે કે આ કાગળ નથી, 100 રૂપિયાની નોટ છે, આની કિંમત છે. મહિમા સમજાય પછી એની અંદર વૃત્તિ આપણી સહેજે સહેજે રહે. એના માટે સાધના કરવી ન પડે. 10,000 રૂપિયા ખિસ્સામાં હોય અને અહીંથી ભાવનગર જવા માટે તમે બસમાં બેસો, બેસવાની જગ્યા ન મળે, ઉભા ઉભા જ મુસાફરી કરવી પડતી હોય, ઉપરનો લોખંડ પાઇપ એક હાથથી પકડ્યો હોય, આજુબાજુ ગીર્દી હોય, આજુબાજુના માણસો સાથે તમે વાતચીત પણ કરો, એ લોકો તમને પૂછે પણ ખરા ક્યાંથી આવો છો, ક્યાં જાઓ છો, શાના માટે જાઓ છો, વ્યવસાય શું કરો છો, એ આપણે વાતો પણ કરીએ. રસ્તામાં બસ વળાંક લે ત્યારે પડી ન જાય એનું જાણપણું પણ રાખીએ. પણ મિનિટે મિનિટે આપણો હાથ ક્યાં જાય કે ખિસ્સામાં 10,000 રૂપિયા મૂક્યા છે એ તરફ આપણો હાથ જવાનો. કારણ કે એ પૈસાની આપણને મહત્તા છે. જીવનના કોઈ પણ કાર્યની અંદર આપણને ભગવાનનું પ્રાધાન્ય રહે ક્યારે? કે જ્યારે ભગવાનનો જેમ છે તે મહિમા આપણને સમજાય ત્યારે. મહિમા સમજાય એટલે સહેજે સહેજે મન આપણું એમાં જોડાયેલું રહે. ભગવાનની કથા સાંભળવામાં આપણને તન્મયતા ક્યારે આવે? કે કથાનો મહિમા સમજાય. કથાના નાયક એવા પરમાત્માનો આપણને જેમ છે તેમ મહિમા સમજાય, એ ગ્રંથનો આપણને મહિમા સમજાય, ત્યાર પછી આપણું મન કથાની અંદર લાગેલું રહે. અને એટલા માટે એ ગ્રંથની શરૂઆતમાં ગોકર્ણ અને ધંધુકારીનું આખ્યાન આપણે સાંભળીએ. તુંગભદ્રા નદીના કિનારા ઉપર એક નાના એવા ગામડામાં આત્મદેવ નામનો પવિત્ર બ્રાહ્મણ રહેતો હતો. વિદ્વાન હતો, બુદ્ધિશાળી હતો, ધાર્મિક વૃત્તિનો હતો. એને સારા મકાન હતા, જમીન પણ હતી. એને ધુંધુલુ નામની એક પત્ની હતી. પણ એના જીવનની અંદર દુઃખનું કારણ એક એ હતું કે એને ત્યાં કોઈ સંતાન નહોતું. પુત્ર ન હોવાના કારણે જીવનની અંદર પ્રાપ્ત થયેલી સંપત્તિ કે વૈભવ પોતે ભોગવી શકતો નહોતો. ચિંતામાં અને ઉપાધિમાં દિવસો વ્યતીત થતા હતા. જમવા માટે બેસે, જમવાનું ન ભાવે, રાત્રે એને નિદ્રા ન આવે, કોઈ પણ કાર્યની અંદર એની વૃત્તિ ન લાગે. પુત્ર પ્રાપ્તિ માટે ઘણા પ્રકારના પ્રયત્ન કર્યા, સફળતા ન મળી. છેવટે આત્મદેવ પોતે ઘરનો ત્યાગ કરી અને એક વનની અંદર ગયો. વનમાં એક સરોવરના કિનારા ઉપર બેસી અને રુદન કરવા લાગ્યો. એનું રુદન સાંભળીને એક મહાત્માજી પધાર્યા અને પૂછ્યું, કેમ રડે છે? તને જીવનમાં એવું તે શું દુઃખ છે કે અહીંયા બેઠો બેઠો તું રડે છે? આત્મદેવે કહ્યું, ગુરુજી, ભગવાને મને બધું આપ્યું. સારા મકાન છે, જમીન છે, મારા લગ્ન પણ થયેલા છે, સુખ સગવડના સાધનો પણ છે. પણ જીવનમાં એક જ વાતનું મને દુઃખ છે કે મારે ત્યાં કોઈ સંતાન નથી. પુત્ર થાય તેવા મને આશીર્વાદ આપો. મહાત્માજીએ કહ્યું, જો પુત્રમાં સુખ નથી, ભગવાને તને પુત્ર નથી આપ્યો તે તારા ભલા માટે. લે આ માળા અને ઘેર જા, ભજન કર. આત્માના કલ્યાણના માટે માનવ શરીર પરમાત્માએ આપ્યું છે. આત્મદેવને પુત્ર પ્રાપ્ત કરવાની એટલી કામના હતી, તીવ્ર કામના હતી. એને કહ્યું, ગુરુદેવ, હું તો એમ માનું છું કે દિગ્ગૃહમ પુત્રમ વિના, જેને ત્યાં પુત્ર ના હોય એનું ઘર ધિક્કારને પાત્ર છે. દિગ્ધનમ ચાનપત્યસ્ય, અને જેને ત્યાં પુત્ર ના હોય એનું ધન પણ ધિક્કારને પાત્ર છે. દિક્કુલમ સંતતિમ વિના,
અને જેને ત્યાં પુત્ર ન હોય એનું કોળ પણ ધિક્કારને પાત્ર છે. માટે કૃપા કરીને મને પુત્ર થાય તેવા આશીર્વાદ આપો. મહાત્માજી આત્મદેવને સમજાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા, ઘણું બધું જ્ઞાન આપ્યું, છતાં પણ આ જીવને જ્યાં સુધી દુનિયાના કોઈ પણ વિષયની અંદર આસક્તિ હોય ત્યાં સુધી એ સંતનું વચન સ્વીકારવા માટે તૈયાર નથી થતો હતો. યોગીજી મહારાજ ઘણી વખત વાત કરતા કે આ દુનિયાનો કોઈ પણ માણસ તમે લો, એ દરેકના જીવનની અંદર દુઃખના 3 કારણો બતાવવામાં આવ્યા છે. એક પુત્રેષણા, પુત્ર પ્રાપ્ત કરવાની કામના. બીજું વિત્તેષણા, એ લાખો રૂપિયા ભેગા કરવાની કામના. અને ત્રીજું લોકેષણા, આ દુનિયાની માન મોટપ પ્રાપ્ત કરવાની કામના. આ 3 દુઃખના કારણ છે. આ 3 કામનાથી મુક્ત થયો એ સંત. આ 3 કામનાથી મુક્ત થયો એને ત્યાં આનંદ, એને ત્યાં શાંતિ, એને ત્યાં સુખ, એને ત્યાં કોઈ દિવસ દુઃખ શાંતિ નહીં આવે. આજે દુનિયાના લાખો એવા પતિ પત્ની છે કે એને ત્યાં બંગલા હશે, મોટર ગાડી હશે, રિદ્ધિ સિદ્ધિ હશે, બધી પ્રકારના સુખ સગવડના સાધનો હશે, પણ એક પુત્ર ન હોવાના કારણે જીવનમાં એટલી બધી અશાંતિ ને દુઃખ કે ભગવાનની પાસે જઈને પ્રાર્થના કરે, પ્રભુ કૃપા કરો, કૃપા કરો. કેટલા દોરા ધાગા મંતર જંતર, કેટલી કેટલી માનતા રાખે અને ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ બાજુવાળાને ત્યાં 1.5 ડઝન છે, અમને એકાદો તો આપો. આ દુનિયાની અંદર જેને પુત્ર નથી એને પણ દુઃખ છે, અને જ્યાં 1.5 ડઝન દીકરાઓ છે એવા માતા પિતાને પણ દુઃખ છે. એ લોકો પણ ભગવાનની પાસે જઈને પ્રાર્થના કરતા હોય છે, પ્રભુ આવા કપાતર આપ્યા એના કરતા ન આપ્યા હોત તો સારું હતું. આના ઉપરથી આપણને એટલો ખ્યાલ આવે કે પુત્રમાં સુખ નથી અને પુત્ર ન હોવામાં પણ સુખ નથી. પુત્રેષણા દુઃખનું કારણ. ભાગવતના 11મા સ્કંદની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અને ઉદ્ધવનો સંવાદ છે. શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને ઘણું બધું જ્ઞાન આપ્યું છે. એમાં ભગવાને ઉદ્ધવજીને કહ્યું, ઉદ્ધવજી આ દુનિયામાં સુખી કોણ? રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર में, વિના વિવેક ભેખ સબ દુખિયા, જૂઠા તન અહંકાર में, ઉદો સંત સુખી સંસાર में. ભગવાને કહ્યું કે ઉદ્ધવજી રાજા ભી દુખિયા, તમે એમ ન માનતા કે આ સંસારની અંદર જે રાજગાદી ઉપર બેઠો હોય તે સુખી. ભગવાને કહ્યું રાજા ભી દુખિયા, રાજા પણ દુખી. આજે તો આ રાજ રજવાડા ગયા, પણ ભૂતકાળનો ઇતિહાસ તપાસો કે એ સમયની અંદર ઘણા બધા રાજા મહારાજાઓ થયા, એમને સુખ હતું. એ મોટા મોટા મહેલમાં રહેતા, એમની પાસે હાથી ઘોડા લાવ લશ્કર, રાણીઓ પટરાણીઓ ઘણું બધું હતું. છતાં પણ એમના જીવનની અંદર અશાંતિ હતી, ઉપાધિ હતી, દુઃખ હતું. રાતના એમની નિદ્રા હરામ થઈ જતી હતી. એમને ચિંતા થતી હતી કે બાજુવાળો રાજા ક્યારે ચડાઈ કરશે, મારું રાજ્ય ક્યારે છીનવી લેશે. રાજ રજવાડા ગયા છતાં પણ આજે મનુષ્યના માનસમાં કેટલું અજ્ઞાન છે. આજે માણસે સુખની પરિભાષા અને સુખની વ્યાખ્યા બદલી નાખી. બુદ્ધિ આટલી બધી હોવા છતાં પણ મનુષ્ય એમ માને છે કે બંગલામાં સુખ છે, મોટર ગાડીમાં સુખ છે, આ દુનિયાની સત્તા અને સંપત્તિમાં સુખ છે.
પણ આ દુનિયાની સંપત્તિ કે વૈભવમાં સુખ હોય એવી કોઈ પણ મોટાએ કલમ નથી લખી. માણસે સુખની પરિભાષા બદલી નાખી. સુખ માટેની ફૂટપટ્ટી માણસે નવી ઊભી કરી, પણ એના પાયાની અંદર દુઃખ છે, એના પાયામાં અશાંતિ છે. રાજ રજવાડા ગયા છતાં પણ આજે માણસને રાજાનો મહિમા છે. ઘણાના સ્વપ્ન પણ એવા આવતા હોય કે રાજા પોતે બની ગયો, એને મનમાં વિચાર પણ થતા હું રાજા બની જાઉં તો કેવું સારું. આજે તમે જુઓ સ્કૂલ કોલેજની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ થાય, એમાં કોઈ નાટક ભજવવાનું હોય તો શિક્ષક વર્ગમાં આવીને જાહેરાત કરે કે આપણે આ એક નાટક કરવાનું છે, એમાં આટલા આટલા પાત્ર છે, રાજા, રાણી, પ્રધાન, મંત્રી, સિપાહીઓ, યોદ્ધાઓ અને પટ્ટાવાળો, આટલા આટલા પાત્ર છે. જેને રહેવું હોય તે હાથ ઊંચો કરો. તો એમાં દરેક વિદ્યાર્થીના મનમાં એમ થશે કે આપણને રાજા બનાવે તો રહેવું, બાકી પટ્ટાવાળો ન બને. 2 કલાકનું નાટક ભજવવાનું, એમાં પણ દરેકને મનમાં એમ થાય કે રાજા બનાવે તો બાકી હું પ્રધાન ન થાવ, સિપાહી ન થાવ, પટ્ટાવાળો ન થાવ. રાજ રજવાડા ગયા છતાં પણ માણસના મનમાં કેટલી બધી આ રાજા પ્રત્યેની મહત્તા કે આપણે રાજા બની જઈએ તો કેવું સારું. રાજા બી દુખિયા. આજે પ્રધાન મંડળ આવ્યું, એને જઈને પૂછી આવો, પ્રધાનની વાત જવા દો, આ ગામનો કોઈ પ્રમુખ હોય એને જઈને પૂછી આવો કેવીક મજા છે. એને ઘણી ચિંતા હશે, ઉપાધિ હશે. કોઈ પ્રધાન સ્ટેજ ઉપર આવીને અડધો કલાક પ્રવચન કરવાનો હોય, પ્રવચન કરતા કરતા એના હૃદયના ધબકાર વધી જાય, એને ચિંતા થાય કે નીચે કોઈ એટમ બમ તો નહીં મૂક્યો હોય ને. કોઈને ત્યાં જમવા માટે જાય તો એને જમતા જમતા ચિંતા થાય કે આમાં પોઈઝન તો કોઈ નહીં નાખ્યું હોય ને. રાજા બી દુખિયા, રંક બી દુખિયા. ગરીબ ભિખારી માણસ જેને બટકું રોટલો નથી મળતો, ખાવા માટે અન્ન નથી, રહેવા માટે ઝૂંપડું નથી, પહેરવા માટે કપડાં નથી, એવા માણસોને પણ ઘરોઘર ભટકવું પડે છે. એવા ગરીબ માણસો પણ આ દુનિયાની અંદર દુખી છે. ધનપતિ દુખિત વિકાર મેં. લાખો ને કરોડો રૂપિયા જેની પાસે છે એવા માણસો પણ આ સંસારની અંદર દુખી છે. આજે માણસે પૈસામાં સુખ માન્યું છે. પૈસામાં સુખ નથી, પૈસામાં દુઃખ છે. પૈસા એ જીવન વ્યવહાર માટે જરૂરી વસ્તુ છે, એની ના નહીં. પણ એ પૈસા જયારે અતિક્રમણ કરે, પૈસા જયારે મર્યાદાની બહાર આપણી પાસે વધી જાય, ત્યારે એના એ પૈસા, એની સંપત્તિ માણસની ઊંઘ હરામ કરે છે. પૈસાથી સુખ ન મળે, પૈસાથી શાંતિ ન મળે, પૈસાથી આનંદ ન મળે, પૈસાથી અશાંતિમાંથી મુક્તિ ન મળે. કદાચ પૈસા આપણા જીવનની અંદર સગવડો ઊભી કરી શકે, પણ પૈસાથી સુખ ન મળે. કોઈ એક વિદ્વાને બહુ સરસ લખ્યું છે, પૈસા આહારની ખાતરી આપે, ભૂખની નહીં. આપણી પાસે લાખો ને કરોડો રૂપિયા હોય તો આપણે આપણા ટેબલ બેન્ચીસ ઉપર, આપણે ટેબલ ઉપર 32 પ્રકારના ભોજન તૈયાર રખાવી શકીએ, એની ના નથી. પણ જેટલું બધું અહીંયા ટેબલ ઉપર મૂક્યું એ બધું ખાઈ શકીએ છીએ ખરા? આપણે તો મધ્યમ વર્ગના માણસો છીએ એટલે દિવસના 3 જ વખત ખાઈએ છીએ. પણ જેની પાસે કરોડો રૂપિયા હશે એ થાળી ઉપરથી કોઈ દાડો ઉભા જ નહીં થતા હોય, એની ચક્કી ચાલુ રહેતી હશે. કરોડો રૂપિયા હોય, શું જમતા હશે? મુંબઈની અંદર એક બહુ મોટા શેઠ છે, 80 કરોડના આસામી છે.
શું જમતા હશે? આપણે તો રોટલી દાળ ભાત શાક જમીએ. તો એ ત્રણેય ટાઈમ કે 24 કલાક સાટા જલેબી મોહનથાળ જમતા હશે? કસ્તુરી ને સુવર્ણ ભસ્મ નાખીને જમતા હશે? જમે છે શું? માત્ર આટલી નાની 2 ફૂલકા રોટલી, એના ઉપર ભેંસનું ઘી નહીં, એના ઉપર ગાયનું ઘી પણ નહીં લગાવવાનું, વેજીટેબલ ઘી પણ નહીં, તલનું તેલ પણ નહીં, મગફળીનું તેલ પણ નહીં. એ નાની એવી આટલી ફૂલકા રોટલી ઉપર એરંડીઓ ચોપડે દિવેલ, અને પછી જમે ત્યારે માંડ માંડ પચે છે, પચતું જ નથી. અને આપણે હથેળી જેવા જાડા રોટલા જમી જઈએ કાચા પાકા, તો જ પાચે. તો સુખી કોણ? આફ્રિકાની અંદર એક સુગર ફેક્ટરી છે. દરરોજના 10,000 ગુણી ખાંડ બહાર પડે છે એમાંથી. એનો માલિક કેટલો પૈસાદાર હોય? એ સુગર ફેક્ટરીમાં દરરોજના 10,000 ગુણી ખાંડ બહાર પડે છે, પણ એનો માલિક 2 ચમચી ખાંડ ખાઈ શકતો નથી, ડાયાબિટીસ થયો છે. અને આપણે 25 ગુલાબજાંબુ ઉલાડી જઈએ તો આપણને વાંધો ના આવે. ખાંડ પેદા એ કરે, ખાવાની આપણે. સુખી કોણ? પૈસા આહારની ખાતરી આપે, ભૂખની નહીં. પૈસા દવાની ખાતરી આપે, તંદુરસ્તીની નહીં. આપણી પાસે પૈસા હોય તો ઇમ્પોર્ટેડ મેડિસિન મંગાવી શકીએ, ની ના નથી. અમેરિકાથી દવા મંગાવો, આફ્રિકાથી મંગાવો, ઇંગ્લેન્ડથી મંગાવો. પણ જેની પાસે વધારે પૈસા હોય, વધારે તંદુરસ્ત હોય એવું બને છે ખરું? મુંબઈમાં મોટી હોસ્પિટલ છે, જસલોક હોસ્પિટલ. જોઈ આવો ત્યાં આગળ કોણ છે? કોઈ ગરીબ નહીં હોય. હવે તો લાખોપતિ જ ભેગા થયા છે. મહિનામાં 2 વખત ચેકઅપ કરાવવા માટે જાય છે. પૈસો દવાની ખાતરી આપે, તંદુરસ્તીની નહીં. પૈસો વૈભવની ખાતરી આપે, આનંદની નહીં. આપણી પાસે પૈસા હોય તો ઘણો બધો વૈભવ ઉભો કરી શકીએ, પણ એનાથી આપણને આનંદ ના મળે. પૈસો બેડરૂમની ખાતરી આપે, ઊંઘની નહીં. પૈસા આપણી પાસે હોય તો એર કન્ડિશન શયનખંડ બનાવી શકીએ, એમાં ના નથી. ડનલોપના ગાદી ગાદલા ઓશિકા અને અત્તર પરફ્યુમ થી મગમગતો ખંડ બનાવી શકીએ, ના નથી. પણ એમાં આપણને રાતના 8 કલાક ઊંઘ આવશે ખરી? ભગવાને આપણને બુદ્ધિ આપી છે. થોડો વિચાર કરીએ કે જેની પાસે બેંકમાં લાખ રૂપિયા હોય એને 8 કલાક ઊંઘ આવે. જેની પાસે બેંકમાં 2 લાખ રૂપિયા હોય એને 16 કલાક ઊંઘ આવે. અને જેની પાસે બેંકની અંદર 3 લાખ રૂપિયા હોય 24 કલાક સૂતો જ રહેશે. જો પૈસામાં સુખ હોય તો જેમ જેમ પૈસા વધે તેમ તેમ એના સુખમાં વધારો થવો જોઈએ. વધારો થાય છે, ઘટાડો થાય છે. જેમ જેમ પૈસા વધતા જાય તેમ તેમ માણસની ઊંઘ ઓછી થતી જાય છે. તો જે સંપત્તિ માણસને રાતના 8 કલાક સુવા ન દેતી હોય તો એ સંપત્તિ નથી, મનુષ્યના માટે મહાન વિપત્તિ છે. આજે ભારત દુનિયાની દ્રષ્ટિએ ઘણો ગરીબ દેશ કહેવાય. પશ્ચિમના દેશોની અંદર તમે જાઓ, આમ સમૃદ્ધિની છોડો ઉછળે છે. અમેરિકાની અંદર ગરીબ માણસ હોય એને પણ રહેવાનું મકાન હોય, એને ત્યાં ટેલિફોન હોય, એનું ટેલિવિઝન હોય, વિડીયો સેટ હોય, મોટર હોય, બગીચો હોય. તો પૈસાદારની ત્યાં શું નહીં હોય? આવો સમૃદ્ધ દેશ છતાં પણ અમેરિકામાં લાખો માણસો એવા છે કે જેને રાતના ઊંઘ નથી આવતી, ટેબ્લેટ લેવી પડે છે. અને આપણે એના કરતા વધારે સુખ્યા નહીં કે આટલી ભયંકર ગરમીની અંદર પણ જો કદાચ 2 કલાક વધારે કથા ચલાવવામાં આવે તો વગર ઓશિકે, વગર પંખે અહીંયા ઊંઘ આપણને આવે. તો પૈસા બેડરૂમની ખાતરી આપે પણ ઊંઘની નહીં.
પૈસા બંગલાની ખાતરી આપે પણ ઘરની નહીં. પૈસા આપણી પાસે હોય તો મોટા મોટા આલીશાન બંગલા બનાવી શકાય, પણ ઘર ના બને. ઘરમાં અને બંગલામાં બહુ તફાવત છે. ઘર કોને કહેવાય? કે જે ઘરની અંદર તુલસી ક્યારો હોય, ઘરના પ્રમાણમાં ભગવાનનું નાનકડું મંદિર હોય, એ મંદિરમાં દીવો, અગરબત્તી, થાળ, પ્રાર્થના અને સ્તુતિ થતા હોય, ઘરના જેટલા સભ્ય હોય તેના વચ્ચે સંપ હોય, એકતા હોય, આદર હોય, સન્માન હોય, એ ઘરની અંદર પવિત્ર અને સદાચાર યુક્ત જીવન જીવાતું હોય, એ પછી નાની સરખી કુટિયા હોય છતાં પણ ઘર. આજે આપણા સમાજની અંદર ઘરની સંખ્યા ઘટતી જાય છે, બંગલાની સંખ્યા વધતી જાય છે. એ નવા નવા પ્લોટ પડતા જ જાય છે અને બંગલા ઉભા થતા જ જાય છે. પૈસા બંગલાની ખાતરી આપે, ઘરની નહીં. આજે જુઓ, 1,50,00,000 રૂપિયાનો બંગલો હોય અને એમાં 10 માણસો રહેતા હોય, એ હરતા ફરતા પૂતળા જ જોઈ લો, કોઈ કોઈને કઈ લેવા દેવા જ નહીં. પ્લાસ્ટિકના પૂતળા જોઈ લો, એમાં ભગવાનનું મંદિર ના હોય. પોતાને સુવા માટેનો મોટો ખંડ હોય, નાહવા માટેનો 10x10 નો બાથરૂમ હોય, પણ નાનો સરખું ઘરની અંદર ભગવાનનું મંદિર ના હોય. કે જે પરમાત્માની કૃપાથી આપણને સંપત્તિ મળી, વૈભવ મળ્યો, શરીર મળ્યું, અનંત અનંત ઉપકાર પરમાત્માના આપણા ઉપર, એ પરમાત્માને પધરાવવા માટે આપણા આલિશાન બંગલાની અંદર નાનું સરખું જો આપણે મંદિર બનાવી શકતા ન હોઈએ તો આપણા જીવનને ધિક્કાર છે. આજે તમે જુઓ, સમાજની અંદર બંગલા બહુ છે, ઘર બહુ ઓછા. બહુ આલિશાન બંગલા હોય પણ મંદિર જ ન મળે. સમ ખાવાની ભગવાનની મૂર્તિ, પ્રતિમા ન મળે. અને કદાચ માનો કે કોઈ પણ જગ્યાએ ભગવાનનું મંદિર જેવું જોવા મળે તો ક્યાં હોય?